ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. મૂળ ગાથા કાઢો 159. જાણદીપસદિ સૌવં વ્યવહારણયેણ કેવલી ભગવં કેવલણાણી જાણદીપસદિનિયમેણ અપાણમ જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. બહુ મનોયોગપૂર્વક ખૂબ સમર્પણતા અને અહોભાવ સાથે ચાલતી ચર્ચા અને ચાલતો જે વિષય છે એને આત્મસાત કરવો જોઈએ. કેમ કે વસ્તુ સ્વભાવની આત્મ સ્વભાવની મૂળ ચર્ચા, ભેદ જ્ઞાનની મૂળ વાત આ પ્રકરણમાં સ્વપર પ્રકાશક આ વિષયમાં હાલમાં ચાલે છે. 159 નંબરની આ ગાથા ગુરુદેવશ્રીએ ગઈકાલે પણ ચલાવી, આજે પણ ચલાવી. હવે આના ઉપર અમૃતચંદ્રાચાર્ય દેવનો જે સમયસારમાંનો કળશ છે 192, એની ચર્ચા જો કે આજે 3-4 મિનિટમાં જ પૂરી કરી છે. મૂળ વસ્તુમાં તો એટલું છે કે જ્ઞાન પોતાના અચળ મહિમામાં લીન થાય છે. બહુ સરળ શબ્દોમાં કહીએ, જ્ઞાન જ્ઞાનમાં લીન થાય છે. અચળ મહિમા એ તો એને વિશેષણ છે. જ્ઞાન જ્ઞાનમાં લીન થાય છે. અને હજી સરળ શબ્દોમાં કહીએ ને, પોતે પોતાનામાં લીન થાય છે. એટલું જ છે એનું. પણ એટલું એ અનંતકાળમાં એક સમય માટે પણ થયું નથી, થતું નથી, થવાનું નામ લેતું નથી. હાથી નીકળી જાય, જરીક ઉછળી રહી જાય છે. ખ્યાલમાં આવ્યો? પંચકલ્યાણકો થાય, પંચકલ્યાણકોના પુસ્તકો છપાય, પંચકલ્યાણકોના પુસ્તકો વાંચનારાએ વાંચે, છપાવનારા છપાવે. પંચકલ્યાણકોના કલ્યાણ રહી જાય છે. હમણાં જો લેવાય લાઈન લાગશે, પંચકલ્યાણકના પુસ્તકો લેવા લાઈન લાગશે. આત્મકલ્યાણ માટે કોઈ લાઈનમાં ઊભા જ નથી. ઊભા રહે તો એના જેવો કોઈ ભાગ્યશાળી નથી. બહુ પહેલાં અમે રવિન્દ્ર જૈન એમનો એક ગીત સાંભળેલો, તેરે 5 હુએ કલ્યાણ મેરા ભી એક કલ્યાણ કર દો. આનું નામ જૈન દર્શન છે. બોલો સાહેબ. હા, તેરે 5 હુએ કલ્યાણ, તારા તો 5 થઈ ગયા. દુનિયા આખી એવી ગાંડી છે. કેવળ લય અને તાલ અને એમાં એવા આમ ગાંડા અને ઘેલા થઈને જાણે કે અફીમનો નશો કરતા હોય, કાંઈ ભાન નહીં મળે. પહેલી વાત તો જગતનું કે આપણું કલ્યાણ કરનારા કોઈ આપણા શાંતિનાથ, આદિનાથ, મહાવીર હોય તો એ આપણા નથી. કેમ કે આપણા ભગવાન કોઈનું કલ્યાણ કરે એવા તો છે નહીં.
કેમ કે પોતે વીતરાગ અને સર્વજ્ઞ સ્વભાવ ભાવમાં લીન છે. પરમાણુનું પણ ક્યારેય કર્યું ન હોય તો પરમાત્માનું તો શું કરે? કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી. વસ્તુ સ્વાતંત્ર્ય જૈન દર્શનનો આત્મા છે. વસ્તુ સ્વભાવનો એ અંતરાત્મા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતો નથી. વસ્તુ સ્વાતંત્ર્ય એમ. ગુરુદેવશ્રીનું એક પુસ્તક છે બહુ સરસ, વસ્તુ સ્વાતંત્ર્યનો ઢંઢેરો, સ્વતંત્રતાનો ઢંઢેરો. ક્રમબદ્ધ પર્યાય જે ગાથાઓ છે 308, 9, 10, 11 સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર. બરોબર ને શૈલાબેન? 308, 9, 10 અને 11 સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની પહેલી 4 ગાથાઓ. એના ઉપરના જે ગુરુદેવશ્રીના પ્રવચનો છે સૌથી પહેલાં વહેલા છપાણા સોનગઢથી હરિભાઈએ સંકલિત કર્યા. એ પુસ્તકનું નામ જ હતું સ્વતંત્રતાનો ઢંઢેરો. મને તો એ નામે બહુ ગમે. એક એક વાક્યમાં તમને સ્વતંત્રતા સિવાય બીજી કોઈ વાત નહીં મળે. ક્રમબદ્ધ પર્યાય સિદ્ધાંત. તો આવું છે ખરેખર. વીતરાગી ભગવાન નિરપેક્ષ છે. વીતરાગી તત્વ નિરપેક્ષ છે. તો વીતરાગી ભગવાન સાથે અપેક્ષા રાખીને ભક્તિ પૂજા કરવાનો અર્થ શું? અથવા અપેક્ષા રાખીને નિરપેક્ષ વાણીને સાંભળવાનો અર્થ શું? વાણી નિરપેક્ષ છે, તત્વ જ નિરપેક્ષ છે ને. તત્વ જ નિરપેક્ષ છે. તો કઈ સાંસારિક અપેક્ષાઓ એની પાસેથી આપણને પૂરી થાય? દશાચારો ગતિકી દયનીય. દયનીય એટલે કોઈ દયાલાયક એમ નહીં લેવાનું. જે અવદશા છે, અવદશા સમજાય છે? અવળ ચંડાઈ કરી હોય તો દશા અવદશા હોય. એટલે હિન્દી પ્રાંતમાં લોકો એકબીજાને જ્યારે બોલે ને, આમ જેમ ગુજરાતીમાં આપણે કેમ છો, મૌજમાં ને એમ બોલીએ ને, હિન્દી પ્રાંતોમાં એમ બોલે, और साहब क्या हाल है? તો સામેવાળા કહે બેહાલ હૈ. સાંભળ્યું છે આ? કાકા આવા સંબોધનો હોય. કોઈ પૂછે કે ભાઈ ક્યાં હાલ હે, ગુજરાતીમાં પણ આપણે બોલીએ ને, શું હાલ છે, શું ચાલે છે, કે શું હાલ છે. તો સામેવાળા કહે અરે ભાઈ ક્યાં હાલ કી બાત કરેं, બેહાલ હે, કફોડી હાલત છે. જો મૂળ મુદ્દાની વાત કરીએ આપણે, સ્ક્રીન ઉપર જો હમણાં અહીંયા બેઠા બાદ મેં આ પોઈન્ટ્સ બનાવ્યા. 2-5 મિનિટ આપ સૌને અંતરાય જેવું થયું. પ્રતીક્ષામાં બેઠા હતા, પણ કામની વસ્તુ હતી. હું કેવળ મોઢેથી તમને બોલી જાઉં તો નહીં પકડાય, નહીં સમજાય. તમારી પાસે આ વાત ટાંકેલી હોય, લખેલી હોય, સામે હોય તો બ્લિંકિંગ તો થાય વારંવાર, પડઘા તો પડે. શું ચાલે છે આમાં, આ વિષય, આ પ્રકરણમાં શું ચાલે છે એ સમજવાનું છે. તો મૂળ વાત શું ચાલે છે? સૌથી પહેલાં તો સ્વ અને પર એ વસ્તુનું બંધારણ. પણ આમાં વસ્તુનું બંધારણ એટલે શૈલાબેન દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવવાળું બંધારણ નહીં. અહીંયા વસ્તુનું બંધારણ એટલે સ્વ અને પર જે છે એનું જે બંધારણ, એટલે એના દ્રવ્યગુણ પર્યાય,
અને એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એની વાત નથી અહીંયા. શું સમજાય છે? વસ્તુનું બંધારણ એટલે દ્રવ્યગુણ પર્યાય કે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ, વસ્તુનિષ્ઠ વસ્તુનું બંધારણ નથી અહીંયા. અહીંયા જ્ઞાનનિષ્ઠ બંધારણ કેવું છે એની વાત ચાલે છે. શું કીધું? બોલો બેનો, બોલો, શબ્દ બોલો. કેવા બંધારણની વાત નથી, વસ્તુનિષ્ઠ બંધારણની વાત નથી. અરે એ શબ્દ બોલો. વસ્તુનિષ્ઠ બંધારણની વાત નથી, અહીંયા જ્ઞાનનિષ્ઠ બંધારણની વાત ચાલે છે. એટલે જ્ઞાને વસ્તુ કેવી, જ્ઞાનમાં એ જ્ઞેયરૂપ વસ્તુ કેવી, જ્ઞેયનું જ્ઞાનમાં હોવાપણું કેવું, જ્ઞાનમાં જ્ઞેયનું જાણવાપણું કેવું. કંઈક ભાષા સમજાય છે? એનું નામ જ્ઞાનનિષ્ઠ વસ્તુનું બંધારણ. જ્ઞેય તો પરે છે ને જ્ઞેય સ્વએ છે. જ્ઞેય પર પણ છે. અરે વસ્તુ માત્ર જ્ઞેય છે. શું બોલ્યા? 6 સામાન્ય ગુણો છે કે નહીં? તો 6 સામાન્ય ગુણોમાં એક પ્રમેયત્વ નામનો ગુણ છે કે નહીં? તો પ્રમેયત્વ ગુણને શા માટે યાદ કર્યા કેતનભાઈ? જો પાઠશાળા કેવું કામ આવે, પણ એ શાંતિથી હકથી 5, 6, 7 વર્ષ ભણ્યા હોય તો, કેવળ શબ્દો ગોખી નાખ્યા હોય, પરીક્ષામાં નંબર 1 થી પાસ થયા હોય અને પાણીના બોટલ ઇનામમાં ઘરે લઈને ગયા હોય, એની વાત નથી. 6 સામાન્ય ગુણો. પહેલાં એક નક્કી કરો, વસ્તુને જ્ઞેય કેમ કહેવાય છે? એ જ્ઞાનમાં જણાય, જ્ઞાનના વિષય છે. કઈ શક્તિ છે જેને લીધે જ્ઞેય કહેવાય છે? હા, કેમ કે દરેક વસ્તુમાં જેમ અસ્તિત્વ વસ્તુત્વ એમ એક પ્રમેયત્વ નામનો ગુણ છે. પ્રમેયત્વ નામનો ગુણ, પ્રમેયત્વ નામની શક્તિ એ શું કહે છે કે જેને લીધે વસ્તુ એટલે દ્રવ્ય ગુણ પર્યાય, વસ્તુના બંધારણ, કોઈ ન કોઈ જ્ઞાનનો વિષય બને જ. કોઈ ન કોઈ જ્ઞાનનો એ વિષય બને જ. કોઈ ન કોઈ જ્ઞાનનો વિષય બને એટલે જ્ઞેય, કોઈ ન કોઈ પ્રમાણનો વિષય બને એટલે પ્રમેય, કોઈ ન કોઈ ધ્યાનનો વિષય બને એટલે ધ્યેય. પણ આપણે ધ્યેય અને પ્રમેય વગેરેમાં નથી ઉતરતા, આપણે માત્ર જ્ઞેયની વાત કરીએ. કોઈ ન કોઈ જ્ઞાનનો વિષય તો બને જ. દ્રવ્ય પણ જણાય, જ્ઞાન ગુણ પણ જણાય, પર્યાય પણ જણાય. તો જ્ઞેયપણું તો 2 પ્રકારે છે, એક તો પરજ્ઞેય રૂપે અને સ્વજ્ઞેય રૂપે. કેમ કે 6 દ્રવ્યમય વિશ્વ વ્યવસ્થામાં સંખ્યાએ અનંત, પણ જાતિએ 6 અને સ્વ અને પરના ભેદની અપેક્ષાએ 2. ફરીથી બોલું છું, સંખ્યાએ અનંત, જાતિએ 6 અને સ્વ અને પરના ભેદે 2 વિભાગ. એક હું સ્વ, બાકી બધું પર. પણ જ્ઞેય તો આ બધું જ છે, જ્ઞાનનો જ્ઞેય બને છે, બરાબર? તો સ્વ અને પર એ જે બંધારણ છે એમાં આ શુદ્ધોપયોગ અધિકારની 159મી ગાથામાં દસ 12 વિષય બિંદુ આવ્યા છે. પાના નંબર 3 ઉપર. પાનું તો આનું, બાકી તો 159મી મૂળ ગાથાની ટીકા.
10-15 વિષય બિંદુઓ છે. ગઈકાલે જો કેવો આમ એવી રમઝટ સ્વાધ્યાયમાં કાલે બોલાણી મિતાભાઈ, અને લોકોનું દુર્ભાગ્ય એ રેકોર્ડ જ નથી થયું. સવારે રાહ જોયું હશે. હા હા, એ તો નહીં, આ ગઈકાલ રાત્રિની વાત કરું છું, રાત્રિના સ્વાધ્યાયની વાત કરું છું, ગઈકાલના રાત્રિની વાત. ગઈકાલના રાત્રિનો સ્વાધ્યાય રેકોર્ડ જ નથી થયું. મીનાબેનને પૂછો, 9:20 થયા હતા રાત્રે. લગભગ બધા જ વિષય બિંદુઓની મેં વાત કરી છે. માત્ર પોઈન્ટની એકે શબ્દ મેં ગુરુદેવશ્રીનો લીધો નથી. આમાં મૂળ ટીકાના મુખ્ય બિંદુઓની વાત કરી છે. ચલો અત્યારે સહજ જે આવશે આવશે, કેમ કે આમાં એ બધા વિષયો વણી લેવાના પ્રયત્નો કર્યા છે આપણે. તો આમાં સ્વ અને પરનું જે બંધારણ વસ્તુનિષ્ઠ નહીં પણ જ્ઞાનનિષ્ઠ સમજાવવામાં આવે છે. જ્ઞાનમાં, જાણવામાં, અથવા જ્ઞાન જ્ઞેય સંબંધરૂપ વ્યવસ્થામાં, જ્ઞાન જ્ઞેય સંબંધરૂપ વ્યવસ્થામાં જણાતું જ્ઞેય, જાણતું જ્ઞાન. શું બોલ્યા? તમે બેનો કંઈક લખો છો કે નહીં, કે સાંભળે જ રાખો છો? હા લખો, મને બતાવો હમણાં નોટ્સ પ્રવચન પછી હું જોઈશ. જણાતું જ્ઞેય અને જાણતું જ્ઞાન એ કેવી રીતે પરસ્પરમાં સમન્વય છે. અને એક વાત સમજો, સમન્વય સમજવા માટે જ છે, સમન્વય છે નહીં. શૈલાબેન, જયસેના આચાર્ય દેવે શું કીધું? ખરેખર તો બોલો, જ્ઞાન જ્ઞેય સંબંધ પણ પર સાથે નથી. શેનો સમન્વય? હા નૈનાબેન, તમારી ફેમિલી અને અમારી ફેમિલી પાડોશમાં રહેતા હોય તો કિટી પાર્ટી મનાવવા ગયા, જમવા ગયા, હારે રખડવા ગયા, પિક્ચર જોવા ગયા, ખાવા ગયા ને પીવા ગયા ને એકબીજાના લગ્નમાં ગયા ને એકબીજાના સુખ દુઃખમાં ગયા, ઉઠમણામાં ગયા, પ્રાર્થના સભામાં ગયા. કેટલા વર્ષ દોડવાનું? 5, 25, 30, 50, 60, 70 વર્ષ પછી એક ઓલી છે ને, મંગતરાયજીની 12 ભાવના છે, એમાં એક પંક્તિ આવે છે, કોઈ કોસ દો થક થક કર હારે. કોઈ 2 કોસ ચાલે, કોઈ 4 કોસ ચાલે, પણ થંભી તો બધાય જવાના છે. ત્યાં તો મરણના અર્થમાં લીધું છે. અરે કોઈ 100 વર્ષ જીવે, કોઈ 105 વર્ષ જીવે. ઓલા લક્ષ્મીબેન સોનગઢમાં 103 વર્ષ, કોઈ 110 વર્ષ, કોઈ તો સાવ 30 વર્ષમાં જ ફૂ કરીને વયા જાય, કાંઈ ન મળે. દસ બાર વર્ષની ઉંમરમાં જ વયા જાય. નિયમ છે, ભેગા થયેલા વિખૂટા પડવાના. આ નિયમ છે. જે સંયોગે ભેગા થયા છે એ છૂટા પડવાના જ. બેનશ્રીનો એક બોલ છે બહુ સરસ વચનામૃતમાં, જગત આખું પંખીનો માળો છે. જગત પંખીનો માળો છે. માળામાં ભેગા થયા, રાત વાસો, સવાર પડે છૂટા બધા. તો પછી સમન્વયની વાત ક્યાં રહી બીજા સાથે? એમ કહું છું.
બધી બકવાસ છે. હા, હું હવે એમ કહું કે દિલીપભાઈ અમારા મિત્ર હતા ને, શું કીધું? તમારું ધ્યાન ગયું હોય. મને તો એવી મજા આવી ગુરુદેવ જે બોલ્યા, સામેવાળાને તો એવા આમ ઝાપટ જેવું લાગ્યું હશે, જોરદાર તમાચો માર્યો. કાઢો, એક જ પ્રશ્ન એનો ઉત્તરનો છે, બહુ જોરદાર વાત છે. પાના નંબર 21 જુઓ. એક જ 10 સેકન્ડ માટે જ હું તમને જોવા માટે કહું છું. એક મુમુક્ષુ પ્રશ્ન બોલ્યા, એ તો અભેદનો પક્ષ છે ને. એમ કર્તા કર્મ અધિકારમાં પક્ષાધિક્રાંતવાળા વિષયના સંદર્ભમાં ગુરુદેવ શ્રી એમ કહેવા માગતા હતા, હું જ્ઞાયક છું, હું શુદ્ધ છું, હું એક, હું બુદ્ધ, હું અખંડ, એવો જે વિકલ્પ કરે તો એ રાગ છે, સંસાર છે. મળ્યું ને બધાને? બોલનારાએ શું બોલે? જો એ તો અભેદનો પક્ષ છે ને. ગુરુદેવ કહે છે પક્ષ થયો ને. તને અભેદનો પક્ષ દેખાય છે, ગુરુદેવને પક્ષ દેખાય છે. બસ પૂરું, એટલું જ મારે તમને કહેવું. તો સમન્વયની તો કેવળ વાતો જ છે ને બીજા સાથે. સમન્વય ક્યાં છે? ડૉક્ટર ઇન્જેક્શન કરે છે એ તને સંયોગ એ દેખાય છે. જ્ઞાનીને સોયને ડૉક્ટરના આંગળા અડતા નથી, અને કોઈ દી અડ્યા પણ નથી. અને સોય તારા શરીરમાં કોઈ દી ઘૂસી જ નથી. તારા શરીરના પરમાણુઓમાં ઇન્જેક્શન કોઈ દી અડતી જ નથી, પ્રવેશતી જ નથી. અને સોયમાં નાખેલી દવા એ સોયને અડતી નથી. અને દવાના પરમાણુ દવામાં છે, સોયના પરમાણુ સોયમાં છે, શરીરના શરીરમાં છે, ડૉક્ટરના ડૉક્ટરમાં છે, મરીજના મરીજમાં છે. બોલો કેટલું વસ્તુ સ્વરૂપનું સ્વાતંત્ર્ય. તો એ સંયોગે ડૉક્ટર અભિમાન લીધે રાખે, મરીજ પામરતા સેવે રાખે, અને એકબીજાને માખણ ચોપડવામાં, સાહેબ તમે દવા આપીને તમારી જ દવા મને લાગુ પડે, ગુજરી ગયા બાદ બોલ, મરી ગયા બાદ બોલ. સાવ માખણ ચોપડવાના ધંધા નથી તો બીજું શું છે? તમારા જ દવા મને લાગુ પડે, તમારી જ દવા મને લાગુ પડે. દેહની સ્થિતિ પૂરી થયા બાદ કાં નથી લાગુ પડતી? તમે વિચાર તો કરો. કેવળ સમન્વયની બધી વાતો છે. કેતનભાઈ, તમારો જ એક દાખલો આપો. સાહેબ સરસ મજાનું તમે નાટક લખો, બધા છોકરાઓ આવે, બધા જુવાનીઓ આવે, બધાને આપણે આવે મંદિરે આવતા કરવાનું છે, અને બિલકુલ આપણે કોઈને નથી મૂકવાનું. આ ગઢ્યા બુઢ્યા તો ગયા, એને જવા દો. આપણે યંગ બ્લડને પકડો, ફલાનો અને ઢીકણો અને આમ અને તેમ. એને મને પણ તમે ચનાના ઝાડ પર ચડાવો, પોતે કુચ્ચે મરો, અને મને જરીક વખાણ મળે એટલે મને એમ થઈ જાય કે વાત સાચી, વાત સાચી, વાત સાચી, વાત સાચી. અરે જીનવાણી કહે છે વાત ખોટી, હાવ ખોટી, હાવ ખોટી, સાવ સફેદ જૂઠ છે. તમે મને ચડાવો, હું ચડી જાઉં, તમારો સમય બરબાદ, મારો સમય બરબાદ. અને ઓલે યંગવાળાનો તો કોઈ હોનહાર તો છે જ નહીં. એ તો નાટક નોટંકી 2-4 દિવસ હોય એટલે મંચમાળા માઇકને માટે દોડશે, ભાગશે, વળી પાછા જેવા હતા તેવા. તો સાહેબ ઓલું સમન્વય ક્યાં ગયું? હતું જ ક્યાં? એ તો એક ચળ હતી. શું કીધું? એ તો ઘડીક ભરની શું હતી? ચળ હતી. ગુરુદેવ શ્રીના શબ્દોમાં કહું ને, મોહના ચાળા છે. અરે હું શાસ્ત્ર લખું એ મોહના ચાળા છે ભાઈ સાહેબ. શું શૈલાબેન? હા, અરે પણ લખે છે, પણ લખવા વખતે એની હોશ ક્યાં હોય છે? શાસ્ત્ર લખવામાં હોય છે. શાસ્ત્ર લખવામાં હોશો રહે તો શાસ્ત્ર લખાય નહીં. અરે શાસ્ત્ર લખતી વખતે પણ મારી દૃષ્ટિ તો મારા
अभेद स्वभाव भाव पर છે वचनाधिक लिखनाधिक क्रिया ये सब हैं पुद्गल के खेल इनसो नाही हमारो मेल એવું તો ભેદ જ્ઞાન વર્તતું હોય છે એવું ભેદ જ્ઞાન વર્તતું હોય છે એટલે એમનું શાસ્ત્ર જ્ઞાન સાચું છે એવું આત્મજ્ઞાન વર્તતું હોવાથી એમનું શાસ્ત્ર જ્ઞાન સાચું છે અહીંયા આત્મજ્ઞાન અને ભેદ જ્ઞાનથી તો ખાલી ખમત છીએ તો શાસ્ત્ર જ્ઞાન શેનું છે જડનું જ્ઞાન છે ક્ષયક્ષમનું જ્ઞાન છે પર સત્તાવલંબી જ્ઞાન છે પરનું જ્ઞાન છે પૂતગલનું જ્ઞાન છે અનાત્માનું જ્ઞાન છે અને બહુ ટૂંકામાં કહીએ તો અધર્મનું જ્ઞાન છે ખરો જેટલી હોંશો કરવાની હોય બહારની એટલે જ એકવાર મરે તો આ સમજાય એવું છે હમણાં ગઈકાલ પરમ દિવસે ગુરુદેવજી બોલ્યા હતા આ તો મરી જવાય એવું છે બોલ્યા હતા કે નહીં હમણાં શલાબેન આ તો મરી જવાય એવું છે આ તો મળદાને પણ એક વખત હાલતો કરે એવી વાત છે આ શેનો સમન્વય સમન્વય બમન્વય વસ્તુ સ્વરૂપમાં છે જ નહીં ભાયંદરમાં એક પંકજભાઈ કરીને હતા વર્ષો પહેલાં બા ત્યારે હતા તમારા તો અહીંયા પાઠશાળાના નિરીક્ષણ માટે આવ્યા બહુ દુબળી પાતળી કાયા મારી જ એજના હતા અહીંયા આવ્યા જોઈ ગયા ત્યાં પાઠશાળા ચાલુ કરી બધું થયું માર્ગદર્શન લીધું આપણે દીધું તે કાળની વાત ગયા ડાયગ્નોસિસ માટે આ મસ્ત ડૉક્ટર પાસે ગયા છે કે ભાઈ શરીર બહુ દુબળું પાતળું છે તો કાંઈ છે નહીં ને ગયા તો ખબર પડી કે કેન્સર લાસ્ટ સ્ટેજમાં છે કેન્સર લાસ્ટ સ્ટેજમાં છે 6 મહિનામાં તો ગુજરી ગયા મને બતાવો બહુ હોશ હતી ને સમાજની કરવાની અને એ હતા ત્યારે હજી મંદિર બનતું હતું પછી મંદિરે બન્યું પાઠશાળા ચાલુ થઈ મને એટલો જ તમે સમજાવો કોને લીધે કોનું કામ રહે છે મારા વિના થતું નથી મારા વિના ચાલતું નથી એના જેવો કોઈ વિશ્વનો કર્તૃત્વ નથી એટલે આ વિષયને અહીંયા સમજવું સૌથી પહેલી વાત સ્વ અને પરનું વસ્તુનું બંધારણ સમજવા માટે બે નયોની શૈલી આમાં લીધી છે નિશ્ચય અને વ્યવહાર જોકે ટીકામાં સૌથી પહેલાં પરાશ્રિત વ્યવહાર અને બીજો સ્વાશ્રિત નિશ્ચય પાના નંબર 3 કાઢી રાખજો સામે તમારી પાસે જે ગ્રંથ છે એમાં પાના નંબર 3 જ કાઢી રાખજો તો સૌથી પહેલાં એમાં પરાશ્રિત વ્યવહાર અને સ્વાશ્રિત નિશ્ચય એ પોઈન્ટ લીધું છે પણ પરાશ્રિત વ્યવહારમાં વ્યવહાર નહીંથી ભગવાન પરમેશ્વર સકલ પરમાત્મા પરમ ભટ્ટારક 4 ઘાતીયા કર્મોના અભાવ થવાથી કેવળ જ્ઞાન કેવળ દર્શન વડે ત્રિલોકવર્તી ત્રિકાળવર્તી સચરાચર દ્રવ્યગુણ પર્યાયોને એક સમયે જાણે છે દેખે છે એ વ્યવહાર નહીંથી સમજાણું એ વ્યવહાર નહીંથી અને એમાં ને એમાં શુદ્ધ નિશ્ચયથી એમ કરીને એક પ્રકરણ સરસ સમજાયું એ બહુ ગહેન વિષય છે ગ્રંથમાં ધ્યાન છે બધાનું શુદ્ધ નિશ્ચય નહીંથી પરમેશ્વર મહાદેવાદિદેવ સર્વજ્ઞ વીતરાગને પરદ્રવ્યના ગ્રાહકત્વ દર્શકત્વ જ્ઞાયકત્વ વગેરેના વિવિધ વિકલ્પો આહા પરદ્રવ્યનું ગ્રાહકપણું એટલે જાણવાપણું પરદ્રવ્યનું દર્શકપણું એટલે જોવાપણું કે શ્રદ્ધવાપણું બે બોલ લેવાય એમાં શું સમજાય છે શૈલાબેન તમને સમજાય છે બધાને શું કહું છું ગ્રાહકપણું એટલે જાણવાપણું
દર્શકપણું એટલે બે લેવાના, શોધવાપણું અને જોવાપણું. ત્રણ થયા. આ બે વિશેષણોમાં ત્રણ થયા. જ્ઞાયકત્વ જુદું આમાં લીધું છે. જ્ઞાયકત્વ એટલે જાણવાપણું. અને ચોથું આવે છે સમયસારમાં અપોહકત્વ. આ શું? તમે પાછળવાળા બહેનો બોલો, આ અપોહકત્વ શું છે? બોલો કુસુમબેન, શું અપોહકત્વ એટલે શું? અરે ચારિત્રનો બોલ છે. અપોહકત્વ એટલે છોડવાપણું. તું કોને છોડી શકવાનો છે? તારા બાપનો ક્યાં છે? તો દર્શન, જ્ઞાન, ચારિત્ર ને સામાન્ય અવલોકન રૂપ દર્શન અને શ્રદ્ધારૂપ દર્શન, એમ ત્રણ. એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને સામાન્ય અવલોકન, એમ ચાર ગુણો લીધા. પકડાય છે વાત? કહે છે એ બધા વિકલ્પોની સેના છે. એટલે મૂળ ધ્યાનમાં એ અભાવરૂપે છે. મેં ગઈકાલ રાત્રે એક વાત કરી હતી. અર્થ ધ્યાન નહીં, રૌદ્ર ધ્યાન નહીં, સિમંદરનું ધ્યાન નહીં, ઓમ રીમ અરહમ અસિયા ઉષા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા એનું ધ્યાન નહીં. કુરકુરુ સ્વાહાવાળી વાત નહીં. કુરકુરુ સ્વભાવમાં સ્વાહાની વાત ચાલે છે. ઓલી તો સ્વાહા એટલે છોડવાના અર્થમાં, અહીંયા તો સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવાની વાત છે. આ તો મૂળ ધ્યાનમાં તો એ અભાવરૂપ હોવાથી. હવે સાંભળો, ઓલા જે ભગવાન ભટ્ટારક પરમેશ્વર હતા એ વ્યવહારે ત્રિલોક અને ત્રિકાળને જાણતા હતા. એ ભગવાન હવે શુદ્ધ નિશ્ચયે પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં નિજ કારણ પરમાત્માને જાણે છે. મારી તરફ નહીં જો, એમાં જો લખેલું છે, આગળની લીટીઓ જો. ભગવાન ત્રિકાળી નિરૂપાધિ નિરવધિ નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન સહજ દર્શન વડે નિજ કારણ પરમાત્માને જાણે છે અને દેખે છે. કેવા હોવા છતાં? પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં. આ બધું બહુ, આની ભાષા બહુ ઊંધી ચત્તી છે. હા, અને હજી સમજો, સમજાય છે એવો અંદરમાં જો જરીક ભ્રમ થતો હોય ને તો થોડુંક થોભો અને વિચારો. હજી ઊંડું, એમાં ઊંડું ઉતરવું બાકી છે. હજી કહું છું, સાંભળો. અરહંત અને સિદ્ધ કોણ છે? બતાવો. દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. ઓકે. બીજી વાત, બીજો પ્રશ્ન, કાર્ય પરમાત્મા છે કે કારણ પરમાત્મા છે? કાર્ય પરમાત્મા. તો એનો અર્થ એમ થયો, કાર્ય પરમાત્મા એટલે પર્યાય. પહેલો પ્રશ્ન જવાબ આપ્યો કે નહીં તમે લોકો? પર્યાય. અરહંત સિદ્ધ કોણ છે? પર્યાય છે. અને કારણ પરમાત્મા, કાર્ય પરમાત્માથી કોણ છે? કાર્ય પરમાત્મા છે. તો કાર્ય પરમાત્મા ઇઝ ઇક્વલ ટુ પર્યાય. તો પર્યાય જાણે કોને? કાર્ય પરમાત્મા જાણે કોને? એનો જવાબ છે એમાં. એનો માખન છે. પર્યાય દ્રવ્યને જાણે. આમાં દ્રવ્ય ક્યાંથી આવ્યો? કારણ પરમાત્મા એ દ્રવ્ય છે, કાર્ય પરમાત્મા એ પર્યાય છે. જો આમાં છે કે નહીં મને બતાવો. પહેલાં મને બતાવો આમાં છે કે નહીં. ભરેલો છે કે નહીં? એમાં વિષયાંતર તો નથી ને? ગંગા નદી વહે છે. ગંગા નદી રાડો પાડી પાડીને કોને જાહેર કરે છે? હિમાલય પર્વતને. હું ક્યાંથી આવી? હિમાલયમાંથી. ખ્યાલમાં આવે છે? આ વીંટી, સોનાની વીંટી, વીંટી રાડો પાડી પાડીને કોને જાહેર કરે છે? ચાંદીને. તો એનો અર્થ શું થયું? વીંટીનું સર્વસ્વ સુવર્ણ છે, પર્યાયનું સર્વસ્વ દ્રવ્ય છે, કિરણનું સર્વસ્વ સૂરજ છે. પાઠશાળાના એક એક બાળકનું સર્વસ્વ સમાજ છે, મંદિર છે. સોનગઢ તમે જાઓ ઉત્સવમાં, કંઈક ચોરી બોરી કરી આવો કેતનભાઈ, બદનામ કોણ થશે? તમે કે રાજકોટ? સંસ્થા કે તમે? તને કોણ ઓળખે? તમને કોણ ઓળખે? ત્યાં વગવણી કોની થાય? રાજકોટવાળા
આવા યાગ મંડળ વિધાન સુનિલભાઈએ કરી આવ્યા. નામ કોનું? સુનિલભાઈનું કે રાજકોટનું? ભેદ અભેદને અભિનંદે છે. ખબર જ નથી આપણને હજી. અને આ વિદ્વાન જ્યાં જાય છે ને એના વખાણ તો એના પુણ્ય પ્રમાણે થતા હોય, પણ સૌથી પહેલાં સામેવાળાના મોઢામાંથી રાજકોટનું નામ આવે. અને અમને ગૌરવ એ છે કે રાજકોટનું નામ આવે. અમને અમારી પડી નથી. એ યશ કીર્તિનો ઉદય હશે તો પુણ્ય આવશે સેવા કરવા. કેવી વાતો લપ લઈને બેઠા હોય આપણે. બોલો કેતનભાઈ, અહીંયા છે ને ઓલો સિસ્ટર નિવેદિતા એક સ્કૂલ છે રાજકોટમાં. ક્યાં? સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર. કાકા તમારી બાજુમાં જ હશે ત્યાં. આ 1989, 90 નહીં, 2001-2ની વાત કરું છું. 2001-2, 22-23 વર્ષ થયા. બળવંતભાઈ જાની હતા ત્યારે. અત્યારે હશે ખબર નહીં. હું માતૃ મંદિરમાં હતો ત્યારે ટીચર તરીકે. તો એક સંસ્કૃત શિક્ષકો માટે એક વક્તૃત્વ સ્પર્ધા હતી રાજકોટ લેવલની, ડિસ્ટ્રિક્ટ લેવલની. તો નામ હું પોતે જ દેવા ગયો હતો ત્યાં. તો આપી આવ્યો હતો કે ભાઈ આવી રીતે માતૃ મંદિરની આ એન્ટ્રી છે એમ. ફોન નંબર જે ત્યારે મોબાઈલે નહોતા આપણી પાસે. લગભગ 30-35 કંઈક શિક્ષકો એમાં ભાગ લીધેલા. તો 2 સેશનમાં વક્તૃત્વ સ્પર્ધા હતી. પહેલા સેશનમાં 15-20માં તો વારો આવ્યો જ નહીં. પછી બીજા સેશનમાં બેઠા હતા. એમાંય જે 20-25 જણા હતા, બધાયના નામ બોલાણા, બધાયના ભાષણો થયા. અને હું એમને એમ જ અભવ્ય જીવની જેમ રાહ જોઈને બેઠો. મારો વારો જ ના આવ્યો શૈલાબેન. અને ઓલાએ પછી અનાઉન્સ કર્યું કે આ રીતે આપણી હવે આ સ્પર્ધા પૂરી થઈ અને હવે ઇનામ વિતરણનો કાર્યક્રમ આપણે શરૂ કરશું. અને પ્રમુખ સ્થાને વિરાજેલા ત્યારે એક હિંડોચા બેન કરીને હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. તો એનો હવે અભિભાષણ થશે. હવે એનું અભિભાષણ ચાલુ થયું. મને હક ન પડી કેમ કે તૈયારી જોરદાર કરી હતી 8-10 દિવસની, અને હર હાલમાં બોલવું તો હતું જ. તો ઓલાને જઈને પાછળ મેં કીધું તમારી પાસે એન્ટ્રી બતાવો ને. મેં કીધું તમારી પાસે એન્ટ્રી ક્યાં છે? તેને લિસ્ટમાં તો નહોતું. મેં કીધું કવર બતાવો. મેં કીધું તમારી પાસે કવર તો હશે જ, હાચવીને રાખ્યા જ હોય. તો કવરમાં છેલ્લું કવર એ માતૃ મંદિરના સ્કૂલનું રાખેલો, પણ એ એમાં એન્ટ્રી કરવામાં જ નહોતી આવી. મેં કીધું સાહેબ 8-10 દિવસથી મેં મહેનત કરી છે, તમે મારું નામ અનાઉન્સ કરો, હજી સ્પીચ બાકી છે. 18 મિનિટની સંસ્કૃતમાં સ્પીચ થઈ. અને ઓલા હિંડોચા બેન પોતે જ ઊભા થઈને કીધું મારે અનાઉન્સમેન્ટ કરવાની જરૂરત નથી કે આજની સ્પર્ધામાં નંબર 1 કોનું આવ્યું હશે. રિઝલ્ટ જોયા જ નથી અને બોલ્યા. મેં ત્યારે એક સભામાં વાત કરી હતી. મેં કીધું હું એમાં માનું છું, નામમાં નહીં કામમાં માનું છું. તમે નામ બોલો છો કે નથી એની સાથે મારે કાંઈ લેવું દેવું નથી, પણ મારે વક્તવ્ય આપવાનું છે, એ મારું કામ છે. ત્યારે મને સિસ્ટર નિવેદિતા તરફથી ગોલ્ડ મેડલ આપેલું શિક્ષક તરીકે. હું તમને વાત એટલું જ કહેવા માગું છું, તમે કાર્ય નિષ્ઠાથી કરો, સમર્પણતાથી કરો. એ ન સમજાય એવું છે જ નહીં. એવી આંટીઘૂંટીવાળી વાત આજે આવી છે. 2-4-6 વખત સાંભળો ને તો એ ઘડીકમાં તો પત્તો જ નહીં લાગે. એને આપણે કોશિશ કરીએ છીએ, આમાં સમજવાની ચેષ્ટા કરીએ છીએ બધાએ. તો પહેલાં તો નયોના એંગલ સમજવા, પરાશ્રિત વ્યવહાર અને સ્વાશ્રિત નિશ્ચય. પરાશ્રિત વ્યવહાર અને સ્વાશ્રિત નિશ્ચય. એક બીજી વાત, સર્વજ્ઞ ભગવાન છે, એના માટે લોકાલોક સ્વ છે કે પર છે? પર છે. જાણવાનો સ્વભાવ આત્માનો સ્વ છે કે પર છે? સ્વ છે. પણ જાણવાનો સ્વભાવ જે છે એ સ્વ સ્વભાવને તમે પર લોકાલોક તરફથી કહો છો. એ લોકાલોકને જાણે છે, તો એ જાણવાના સ્વભાવને તમે સ્વાશ્રિત કીધું કે પરાશ્રિત કીધું? પરાશ્રિત કીધું. તો સીધી વાત છે ને. લોકાલોકને જાણે છે એમ કહેવું એ પરાશ્રિતો વ્યવહાર.
અને ગુરુદેવશ્રી એના માટે આત્મજ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ એને યાદ કર્યા. આપણે હારે લઈ લેવાનો આત્મદર્શનમયી સર્વદર્શિત્વ શક્તિ. હવે કોઈ દી 47 શક્તિ વાંચી ન હોય. આ નિયમસાર સમજવા માટે શક્તિઓનો પ્રકરણ સમજવું જરૂરી છે. કાલ રાત્રે જ મેં કીધું હતું, એક શાસ્ત્ર સમજવા માટે બીજા 10 શાસ્ત્રોનો અભ્યાસ હોવો જોઈએ. અરે આ જ ટીકા જે પાનું ખોલીને તમે બેઠા છો, 4 આચાર્ય આપણી સામે ઊભા છે. ક્યાંથી 4 આચાર્ય ઊભા છે? નંબર 1 કુંદકુંદ દેવ છે કે નહીં? ગાથા કોની છે? કુંદકુંદ આચાર્ય. ટીકા કોની છે? પદ્મપ્રમલ દેવની. અને ટીકામાં કોટેશન્સ કોના છે? મહાસેન પંડિત બીજા, ત્રીજા વળી, અને ચોથા અમૃતચંદ્રાચાર્યનો સમયસાર. તો થઈ ગયા ને 4. અને સમજાવનારા ગુરુદેવ 5, અને વળી પાછા સમજાવનારા પંડિતજી 6, અને તમે સમજનારા 7. કેટલા થયા? ખ્યાલમાં આવે છે હું શું કહું છું? આ સામાન્ય વાત નથી. આ ભાઈઓને પૂછો રસોઈ કોને કહેવાય? બસ તમે બેહો, હમણાં 10 મિનિટમાં રસોઈ. પણ એને ખબર છે કેટલું કુચ્ચે મરવું પડે છે. ચટણી બનાવો, છાશ બનાવો, એના માટે મસાલો તૈયાર કરો, મુખવાસ તો ભૂલો જ માં. હા, શાક સબ્જી દાળ ભાત, કેટલો પ્રપંચ એમાં. આમાં પણ ક્યાં પ્રપંચ ઓછો નથી, પણ દ્રષ્ટિ સ્વભાવ અને સ્વરૂપની હશે તો આ પ્રપંચ સહેજે જ ગળે ઉતરી જાય એવો છે. તો એક તો નિશ્ચય અને વ્યવહારની નયાત્મક શૈલી આમાં સમજવી. કેવી રીતે લોકાલોકને જાણે છે? શું ખરેખર જ લોકાલોકને જાણે છે કે પોતાના સર્વજ્ઞ સ્વભાવ ભાવને જાણે છે? પોતાના સર્વજ્ઞ સ્વભાવ ભાવને જે અનંત છે એનામાં વળી પાછું જ્ઞાન. એ જ્ઞાન માટે જ્ઞાન સ્વ અને જ્ઞાન સિવાય બીજા સુખ વીર આ વગેરે બધાય પર. એટલે અંદરમાંના પર, ઓલા તો બહારનો પર, ઓલું પારકું પર, આ હગ્ગું પર. શું કીધું? ઓલા તો પારકાવાળા પરાયા, આ તો અંદરના સગાવાળા પરાયા. ઓલા બહારના જુદા, આ અંદરના જુદા. એના માટે મેં એક શબ્દ આપ્યા છે આમાં, થોડુંક પ્રવચન સારથી આ પ્રભાવિત શબ્દો છે. 5મો પોઈન્ટ જો, અત્યંતા ભાવરૂપ ભિન્નત્વ. એ લોકાલોક શું છે? અરે જગત શું છે? જ્ઞાન સ્વભાવ માટે જગતના જ્ઞેયો શું છે? અત્યંતા ભાવરૂપ ભિન્નત્વ છે. એ ભિન્નપણું કેવું? હવે એ ભિન્નપણાને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો છે, પરાશ્રિત વ્યવહાર. હજી અંદરનો એક વ્યવહાર છે, અંદરનો બીજો એક વળી વ્યવહાર છે. તો મૂળ વાત સમજો, ભાવ અને અભાવ. ભાવ એટલે હોવાપણું, અભાવ એટલે નહીં હોવાપણું. તો હોવાપણે કેવું છે, નહીં હોવાપણે કેવું છે? શું કીધું? હોવાપણે કેવું છે અને નહીં હોવાપણું કેવું છે? 2 પ્રકારના પદાર્થોની વ્યવસ્થા તત્વમાં આવે. એક ભાવરૂપ પદાર્થ, એક અભાવરૂપ પદાર્થ. તો આત્મામાં ભાવરૂપ પદાર્થ છે, અભાવરૂપ પદાર્થ નથી કે છે? બોલો તો ખરા. કોઈ અપેક્ષા નહીં. અભાવરૂપ પણ છે, ભાવરૂપે છે અને અભાવરૂપે છે. કેવી રીતે? કે મારો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણું મારું મારામાં છે, ઈચ્છેપણું, અને મારા સિવાયનું બીજા કોઈનું પણ મારામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવપણું નથી એવું છે. અરે અસ્તિત્વ તો છે જ, પણ નાસ્તિત્વ પણ છે. એના માટે કી ફેક્ટર સમજો. અસ્તિત્વ છે ભાવ સ્વરૂપી, નાસ્તિત્વ છે અભાવ સ્વરૂપી. અસ્તિત્વને અનુજીવી કહેવાય, નાસ્તિત્વને પ્રતિજીવી કહેવાય. અસ્તિત્વને ભાવ સ્વરૂપ કહેવાય, નાસ્તિત્વને અભાવ સ્વરૂપ કહેવાય.
કેતનભાઈ તમે એમ કહેશો સાહેબ લખવા દો, તમે તમારી જવાબદારી. ભાવ સ્વરૂપી અને અભાવ સ્વરૂપ, એને અનુજીવી અને પ્રતિજીવી કહેવામાં આવે. ચલો ત્રીજો પોઈન્ટ જો, તદ્ભાવરૂપ અનન્યત્વ અભેદ સ્વભાવ. આ શું છે? બોલો છે આવ્યું ને, સ્વાશ્રિતો નિશ્ચય. જ્ઞાન જ્ઞાનને જાણે એ સ્વ, અને જ્ઞાન દર્શન સુખ વીર આદિકને જાણે એ સ્વનો પર, સ્વમાં પર. શું કીધું? સ્વનો પર અને સ્વમાં પર. અરે જ્ઞાન જેવો પોતાનો પોતાનામાં, એમ દર્શન ગુણ ચારિત્ર વગેરે ક્યાં જડમાં છે? પોતાનામાં જ છે કે નહીં? તો સ્વના જ પર થયા કે નહીં? પણ એમને પર કહેવામાં નથી આવતું, એ બધું સ્વ જ કહેવામાં આવે છે. સમજો, હું અને મારી પત્ની અમે બે જણા રેલવે સ્ટેશને ગયા. એનોય લગેજ છે એક સુટકેસ છે ને મારુંય લગેજ સુટકેસ છે. હવે હું એમ કહું મારું હું ઉપાડું, તારું તું ઉપાડ, તો બાયડી કહેશે પરણવાની ક્યાં જરૂરત હતી? કેમ કે તમારામાં હજી મારું અને તારું આવે છે. એ મારાપણું અને તારાપણું નહીં, આપણું કે કેટલો ફેર છે બતાવો. અરે સાંસારિક જીવનમાં પણ સ્વમાં પણ જે ભેદો છે એને અભેદ ભાવે બોલવાનો વ્યવહાર છે, આપણું કહેવાય. છોકરો એમ કે પપ્પા મારી ઘરે જઈએ. બેટા એ ઘર તારા બાપનો જ છે, તારું કેદી થયું? નાના બાળકો એમ જ બોલે, પપ્પા મારી ઘરે જઈએ. એમ પર્યાય જ્યાં સુધી દ્રવ્ય સ્વભાવના લક્ષ્ય એમ બોલે છે, હે દ્રવ્ય હું આત્માને જાણું ત્યાં સુધી બહિરાત્મા છે, અને હું મને પોતાને જાણું ત્યારે એ પરમાત્મા થઈ જાય છે. કેમ કે પર્યાયનું સર્વસ્વ દ્રવ્ય છે, વીટીનું સર્વસ્વ સોનું છે, ઘરેણાઓનું સર્વસ્વ સોનું છે. અચ્છા, શાસ્ત્રોનું સર્વસ્વ શું છે બતાવો? વીટી અને સોનાને જવા દો. આ શાસ્ત્રો અને આ શબ્દોનું સર્વસ્વ શું છે? અરે ભગવાન આત્મા છે. જો એ આત્મા જ નહીં પકડાય તો આ બધો પરિગ્રહનો વિસ્તાર છે. વાત ખ્યાલમાં આવે છે? શાસ્ત્રો શાસ્ત્ર સમજવા માટે નથી, શાસ્ત્રો સ્વસ્વભાવ સમજવા માટે છે. આત્માની વાતો સમજવા માટે નથી, આત્માને સમજવા માટે છે. અરે ધર્મની કથા સમજવા માટે નથી, ધર્મને સમજવા માટે છે. કેટલું નીકળે બધું માલ. ધર્મ કથામાં જે મોહાય તે બહિરાત્મા, ધર્મમાં જે મોહાય તે અંતરાત્મા. મોહાય એટલે પ્રફુલ્લિત રહે ધર્મમાં. તો તદ્ભાવરૂપ અનન્યત્વ એને કહેવાય તાદાત્મ્ય સંબંધ. જેમ આત્મા તે જ્ઞાન, જ્ઞાન તે આત્મા, અને જ્ઞાનમાં દર્શન ગુણ ચારિત્ર વગેરે એ બધા તાદાત્મ્ય રૂપે જ છે ને, બધા છૂટા થોડાક છે. તાદાત્મ્ય સંબંધે તદ્ભાવરૂપ અનન્યત્વ છે. અનન્યત્વ કીધું, અન્યત્વ નહીં. અન્યત્વ એટલે છૂટાપણું નહીં. એટલે આ વાતને સમજાવવા એક આગળ હજી શબ્દમાં લખ્યું છે અભેદ સ્વભાવ. તો તદ્ભાવરૂપ જે અનન્યત્વ છે, આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, વીર છે એમ કહો, અથવા જ્ઞાન દર્શન સુખ અને વીર એ આત્મા જ છે એમ કહો, એ બધું તદ્ભાવરૂપ અનન્યત્વ જ છે ને, અભેદ સ્વભાવ જ છે ને. એ વસ્તુને સમજાવવા માટે સ્વાશ્રિતો નિશ્ચય કીધું. શું કીધું? એ સ્વાશ્રિત નિશ્ચય એને કીધું. અને એના ઉપર સ્વને તો જાને જ જાણે,
પરને જાણે એમ કહેવું એ વ્યવહાર. ખરેખર તો પરને જાણે એ સ્વને જ જાણે છે, કેમ કે સ્વ અને પરને જાણવા રૂપ સ્વપર પ્રકાશકપણું એ સ્વનું જ પ્રકાશનપણું છે. કમસે કમ ગઈકાલે અને આજે ગુરુદેવજી 500 વખત આ વાત બોલી છે. 500 બોલું છું, એ ઓછા થશે. સ્વને જાણવું એ તો સ્વ છે જ, પરને જાણવું એમ કેવું એ વ્યવહાર. પરને તન્મય થયા વિના, પરમાં ગયા વિના, પરમાં પ્રવેશ કર્યા વિના સ્વમાં જ રહીને સ્વને જ જાણે છે. સ્વને જાણતા એ પર બધું જણાય જાય છે, એને પરને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. એક વાત પૂછું શૈલાબેન, થોડુંક મિસગાઈડ કરવા માગું છું. આમાં બુદ્ધિને દોડાવો. સ્વપ્રકાશક નિશ્ચય છે, પરપ્રકાશક નિશ્ચય છે, કે સ્વપ્રકાશકપણું એ નિશ્ચય છે, પરપ્રકાશકપણું વ્યવહાર છે, કે સ્વપર પ્રકાશકપણું નિશ્ચય છે, કે સ્વપર પ્રકાશકપણું વ્યવહાર છે? આ 4-5 વિકલ્પોમાંથી થોડુંક વિચારો. જો પરપ્રકાશકપણું કહેવું એ વ્યવહાર છે, ઠીક. સ્વપ્રકાશક કહેવું એ નિશ્ચય છે, ઓકે. સ્વપર પ્રકાશકપણું કહેવું એ, અરે પણ પર આવ્યું ને એમાં. સ્વપર પ્રકાશકપણું કીધું ને તો પર આવ્યો ને, તો એ તો વ્યવહાર થઈ ગયો ને. કેતનભાઈ, તમે તમારી વાત ઉપર ટકી રહો. તમે સાચું બોલો છો કે ભલે ને પર એમાં આવ્યું તોય સ્વપર પ્રકાશકપણું એ વ્યવહાર નથી, નિશ્ચય સ્વભાવ છે. એની રમઝટ આ વ્યાખ્યાનોમાં છે, એનું બંધારણ આમાં આ બંધારણના આ જ પોઈન્ટ છે. અરે પોતાનું જે સર્વસ્વ છે એ સ્વ છે. હા, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ વગેરેથી ભેદ કરીને જ્યારે કહેવામાં આવે આત્મા દ્રવ્ય છે, જ્ઞાન ગુણ છે, જાણનારી પર્યાય છે, એમ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદો, સંજ્ઞા એટલે નામ, લક્ષણ જુદા. એક સમયની જાણનારી પર્યાય એનું લક્ષણ ઉત્પાદન એ વ્યય, ત્રિકાળ રહેનારું જ્ઞાન એ ત્રિકાળ સત સ્વરૂપ, દ્રવ્ય સ્વભાવ એ ત્રિકાળ સત સ્વરૂપ. એના લક્ષણો જુદા, પ્રયોજનો જુદા. પર્યાયનું સત સમજાવવા માટે પર્યાયનું જ્ઞાન, ત્રિકાળનું જ્ઞાન, ત્રિકાળ સ્વભાવનું જ્ઞાન કરવાના પ્રયોજને ત્રિકાળનું જ્ઞાન, પ્રયોજને જુદા જુદા છે. પર્યાય દૃષ્ટિ હટાવવા માટે પર્યાયનું જ્ઞાન કરાવે, દ્રવ્ય દૃષ્ટિ કરાવવા માટે પર્યાયનું જ્ઞાન કરાવે. મારું હાલે ને આ લક્ષણ, હજી એક શબ્દ નથી આમાં લીધી, સંખ્યા 4 આવે, સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન. આ 4 ઉપર, આ 4 તો બેકબોન છે આ ગાથાના. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન. ત્રિકાળ દ્રવ્યની સંજ્ઞા એ દ્રવ્ય છે, આત્મા દ્રવ્ય છે. ગુણભેદની સંજ્ઞા એ જ્ઞાન, દર્શન, સુખ, વીર વગેરે ગુણભેદો છે. હવે એક જ્ઞાન ગુણની જ પર્યાયોના ભેદોમાં જાઓ તો પર્યાયોના ભેદ જુદા. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપ્રય જ્ઞાન, બધા નામ છે કે નહીં જુદા જુદા? તો સંજ્ઞાઓ કેટલી થઈ? ત્રિકાળનું નામ જુદું, ત્રિકાળ દ્રવ્યનું નામ જુદું, ત્રિકાળ ગુણનું નામ જુદું, ત્રિકાળ પર્યાયોના નામ જુદા. અરે ભૂતકાળની પર્યાયો, વર્તમાનની પર્યાય, ભવિષ્યની પર્યાય, સંજ્ઞામાં જ કેટલા ભેદ. આજે રાશિ લખેલા જે માથાકૂટ કરે ને, આમાં મારું નામ નથી આવ્યું. લડાઈ શેની છે? સંજ્ઞાની. શું કીધું? હા, આજે અમારા બાપ દાદાની પુણ્યતિથિ હતી, તમે બોર્ડ ઉપર અમારા પરિવારનું નામ નથી લખ્યું. એ લડાઈ શેની બતાવ? નામની જ ને. સવારે ઓલા ચોકીદારે લખ્યું હોય, અને હમણાં ધોધમાર વરસાદ આવે, કેટલી વાર લાગે ભૂસાતા, હવે આવશો કેવા? અચ્છા, કાલે જોવા આવશો, નામ છે કે નહીં, બધું બોહાઈ ગયું હોય.
અને ભુવાઈ ગયું હોય અને બીજા નવાના નામે એમાં આવી ગયા હોય, પણ લડાઈ શેની છે? સંજ્ઞાની. સંજ્ઞા એટલે નામ. ખરેખર હું તમને કહું છું, નામ પાછળ તો આખી દુનિયા ગાંડી છે. અમારા બાપ દાદાની પુણ્ય સ્મૃતિમાં, અમારા બાના સૌજન્યથી, કેમ બા હજી જીવે છે ને, એટલે બાના સૌજન્યથી, દીકરો હજી રખડે છે ને અમેરિકામાં, એમની પ્રેરણાથી, ઓહો એને એને એ ભાઈ સાહેબને તો ખબર ન હોય. બાની પુણ્ય સ્મૃતિમાં, બાપાના સૌજન્યથી, બાની પ્રેરણાથી, ભાઈની ભાવનાથી, આહા હળી પાછો હજુ હસ્તક બાકી છે. હજી કેતન કુમારના હસ્તક, કરણ અને સિદ્ધેશના વરદ હસ્તે 501 રૂપિયા. અરે ધિકાર છે તારા 501 રૂપિયાને. રાશિ 501ની અને નામોની યાદી 7 લીટીમાં. મેં સુમનભાઈને ના પાડી હતી, તમને ખબર હોય તો. સુમનભાઈ હતા ને, આ બધા બોર્ડ બધા કરાવ્યા, સુમનભાઈ કરાવ્યા. આ બધા જે ગ્રીન કલરના બોર્ડ, કેટલા 10-12 બોર્ડ કરાવ્યા. મેં કીધું સુમનભાઈ તમે ભરત ચક્રવર્તીને યાદ તો કરો. કોના નામ રહેવાના, કોના નામ જવાના. અને આ બોર્ડો અહીંયા મૂકેલા હોય, ઓલી બાજુમાં મૂકેલા હોય, વરસાદને લીધે ઘણીવાર ધોવાઈ ગયા હોય, ઘણીવાર વળી પાછા. મને તો ઘણીવાર આવે, આપણે હું કહું ને તો ઓલા પેન્ટરના પેટ પર પગ મૂકવાનો પાપ મને લાગશે, એટલે હું હવે કહેતો નથી. આવવા દો, આવવા દો, બોર્ડો બનવા દો, નામ લખવા દો, વરસાદને પડવા દો, નામ ધોવા દો. એટલે ખરેખર તમે વિચાર તો કરો, આખી દુનિયા નામ પાછળ ગાંડી છે. તો પહેલો જ વિશેષણ બહુ ખતરનાક છે શૈલાબેન, સંજ્ઞાવાળો. લક્ષણ તો અપલક્ષણોનું તો કેવું જ શું. હા, હવારે હવારે ઉઠીને 4 શેર 5 શેર જ્યાં સુધી ચા નહીં પીવે ત્યાં સુધી ભાઈ સાહેબને પાયખાને દસ્ત ન ઉતરે. આવા તો અપલક્ષણ છે. ઘણા કહેતા હોય સવારે તો અમારે કોફી વિના તો નહીં હાલે. હા, વાત સાચી છે, નહીં જ હાલે. શરીરને ટેવ જ કેવી પાડી છે. પહેલાં ટેવને પાડો, પછી ટેવ તમને પાડશે. અને પાડેલો જ છે અનાદિકાળથી. લક્ષણ, આવા લક્ષણ બધા, સંજ્ઞા, લક્ષણ, સંખ્યા, પ્રયોજન. તો એની અપેક્ષા એ અંદરને અંદરમાંના બધા ભેદો. કેતનભાઈ જો, બંને છોકરા તો તમારા જ ને, મા બાપના કી નહીં, પણ ઓલો મોટો ઓલો નાનો, એ સંજ્ઞા જુદી જુદી છે કે નામ જુદા છે કે નહીં? સમજાય છે? એમ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, જાણે તે જ્ઞાન, ઉછળે તે વીર્ય, ઉલ્લાસ ભાવે જે થાય આનંદ, અનાકૂળતા અનુભવે સુખ, એ બધા લક્ષણો જુદા છે કે નહીં? એના પ્રયોજનો જુદા છે કે નહીં? પણ એ છે અંદરના, છે અંદરના, એટલે એમને પર કહેવામાં નથી આવ્યો. પણ ભેદ કરીને જ્યાં સુધી ઊભા છે ત્યાં સુધી પર છે. ભેદ કરીને ઊભા છો ને ત્યાં સુધી પર છે. અભેદ આત્મભાવે પરિણમ્યા એટલે સ્વ છે. એના માટે આ પોઈન્ટ છે તદભાવરૂપ અનન્યત્વ, અભેદ સ્વભાવ. હવે ચોથી વાત, તદભાવરૂપ અનન્યત્વ તો ખરું જ, અભેદ તાદાત્મ્ય સંબંધ. લેકિન એ તાદાત્મ્ય રૂપ સંબંધમાં પણ વળી પાછા આ જ્ઞાન, આ દર્શન, આ સુખ, આ વીર, અરે આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય, એ અંદરો અંદર જે ભેદો ઊભા કરવા એને કહેવાય અતદભાવરૂપ અન્યત્વ. હવે અનન્યત્વ નહીં, હવે એ અન્યત્વ થયા. જો હું તમારી ઘરે આવું, પહેલે તમે મને શું કહીને લઈ જાઓ? સાહેબ ચલો મારી ઘરે. હવે તમારી ઘરે ગયા, ઘરે જતા વેત જ તમે મકાન બતાવો છો. જો આ હોમ મિનિસ્ટરનું રસોડું, આ મોટાનું બેડરૂમ, આ નાનાનું બેડરૂમ, આ દીકરીનું બેડરૂમ, આ દીકરાનું બેડરૂમ, આ ટોયલેટ, આ બાથરૂમ, આમાં તમારું ઘર ક્યાં છે બતાવો. પહેલાં શું બોલ્યા હતા? મારું ઘર. મારું ઘર તો અંદરમાં તો ગાયબ જ છે. કેમ કે અંદરના કુંડાળા તો સાવ
જુદા જુદા છે. એમ આત્માનું જ એમ જ કહેવાય. પણ વળી પાછું આ જ્ઞાન, આ દર્શન, આ ચારિત્ર, આ વીર, આમ ભેદો ઊભા કરીને કીધા ને. હવે વાત સાચી છે, નાનાનું બેડરૂમ એ મોટાનું નથી, મોટાનું નાનાનું નથી, રસોડું રસોડું જ છે, લિવિંગ રૂમ જ છે. એ બધું સ્વતંત્ર અવાંતર સત્તાએ હોવા છતાં તાદાત્મ્ય ભાવે એક ઘર સ્વરૂપે જ છે, પણ એક અભેદ ઘર સ્વરૂપે હોવા છતાં પણ સ્વતંત્ર અવાંતર સત્તાએ જુદા જુદા છે. હું આ પંચાસ્તિકાઈની ભાષામાં બોલું છું સાહેબ. પણ નિયમસાર, હા, આ નિયમસાર સમજવા માટે પંચાસ્તિકાઈ સમજો. તાદાત્મ્ય ભાવ રૂપે મહાસત્તા એક છે કે નહીં, અને મહાસત્તા એક હોવા છતાં પણ જુદી જુદી અવાંતર સત્તા છે કે નહીં, એમ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા તાદાત્મ્ય ભાવરૂપ અભેદ સ્વભાવ છે કે નહીં, અભેદ સ્વભાવ હોવા છતાં સંજ્ઞા સંખ્યા લક્ષણ ભેદ ભાવોની અપેક્ષાએ અવાંતર સત્તા જુદી જુદી છે કે નહીં, એનું નામ અતદ ભાવરૂપ અન્યત. એટલે હું તમને 2 દિવસથી કહું છું, બહુ અઘરું છે અને નહીં સમજાય. ઘડીકમાં તો નહીં જ સમજાય. અત્યારે જે આપણે સ્વાધ્યાય હમણાં લઈએ છીએ ને, એ તમે ઘરે જઈને 2 વખત હજી સાંભળો તોય અધૂરું રહેશે. હું મારો અંતરાત્મા કહે છે, હું કહું છું તમને. ગઈકાલે મેં કીધું જ હતું, આ 1 મહિનો ચલાવીએ ને તોય ઓછું પડે. આખું વસ્તુનું બંધારણ છે આ. અને આને મૂકીને, આવા સ્વરૂપને મૂકીને જગતના કશાયની હોળી આપણે હળગે તો દુઃખી નહીં થાવ તો શું થાવ? તો સમજાણું? તદ્ભાવરૂપ અનન્યત્વ. સમજો. આ છે તદ્ભાવરૂપ અનન્યત્વ અને આ છે અતદ્ભાવરૂપ અન્યત્વ. કેટલો ફેર છે? બાંધી મુઠ્ઠી કેટલાની? 1.5 કરોડની, લાખની. હિન્દી પ્રાંતોમાં ક્યાં 1.25 લાખની, 25,000 વધારે હાલો ને. બાંધી મુઠ્ઠી 1.25 લાખની. હા, આમ જો, હવે મારી તરફ જો. આમ હોય કે આમ હોય, ફેર શું છે? તો હાથ જ ને, છે તો હાથ જ ને. સાંભળો. અભેદ ભાવે હોય તો એ આત્મા છે, અને પરાશ્રિત વ્યવહાર રૂપે ભેદ ભાવે હોય તો એ આત્મા જ છે. તો બધું આત્મા જ. શું સમજાય છે બધો? છે તો મૂળ વસ્તુ જ ને, આત્મા જ ને. હા, ફેર એટલો. તું આમ પકડીશ ને તો તારું કલ્યાણ થશે, આને પકડીશ ને તો અહિતના માર્ગે રહીશ. તો સાહેબ તમે હમણાં ના પાડતા હતા, એ તમને વસ્તુનું બંધારણ માટે ના પાડતા હતા. પણ તો આમાં ને આમાં જો ખીલેલો રહે ને તો આમાં ન આવી શકીશ. આમ જો કેતનભાઈ, આમાં તું મોહાય છે ને એ આગમમાં મોહાય છે, ભેદોમાં મોહાય છે. આમાં મોહાણો ને એ અભેદમાં મોહાણો. આ સમય છે, આ સમય સાર છે, આ સમય છે, આ સમય સાર છે, આ પ્રવચન સાર છે, આ સમય સાર છે. અને આમાં ને આમાં બની રહેવું એનું નામ નિયમ સાર છે. બોલો, જે લોકોને આ મળતું નથી સાંભળીને કેવા ઉછળતા હશે બતાવો. ફેલાવમાં નહીં માનો. હજી સાંભળો, આમાં માનવું એ અજૈનપણું, આમાં માનવું એ જૈનપણું. ગુરુદેવ આમાં હતા, ગુરુદેવ આમાં નહોતા. આપણે આમાં છીએ, ગુરુદેવ કહે છે આમાં આવો. પણ આ અમને છૂટતું નથી અને આ અમને સમજાતું નથી. અને આ સમજ્યા વિના જૈન ધર્મ તારામાં આવવાનું નથી, કોઈ દી નથી આવવાનું. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. તો તદ્ભાવરૂપ અનન્યત્વ અને અતદ્ભાવરૂપ અન્યત્વ. અને 5મો તો બહુ સ્પષ્ટ જ છે.
અત્યંતાભાવરૂપ ભિન્નત્વ, એમાં અન્યત્વ નહીં. અન્યત્વ શૈલાબેન એક જ દ્રવ્યમાં આવે, અન્યપણું એક જ દ્રવ્યમાં હોય, ભિન્નપણું પરદ્રવ્યમાં હોય. ક્ષેત્ર ભિન્ન તે ભિન્ન, ક્ષેત્રે અભિન્ન માં ભિન્ન તે અન્ય. શું કીધું? સ્ત્રી પુત્ર પરિવાર વગેરે બહારના સંયોગો ભિન્ન છે, ખ્યાલમાં આવ્યો. પણ જ્ઞાન દર્શન સુખ વીર વગેરે બધા અન્ય અન્ય છે. એક જ દ્રવ્યમાં ભેદ રૂપે રહેનારા બધા અન્ય અન્ય કહેવાય. અભેદ ભાવે રહે તે અનન્ય કહેવાય. અને સાવ ક્ષેત્ર ભિન્ન વસ્તુ તો ભિન્ન ભિન્ન કહેવાય. એટલે લોકાલોકને જાણે છે એ અસદ્ભૂત વ્યવહાર નહીંનો વિષય, અને જ્ઞાયક જ્ઞાયકને જાણે છે, જ્ઞાન જ્ઞાયકને જાણે છે, સદ્ભૂત વ્યવહાર નહીંનો વિષય. અને જ્ઞાયક તો જ્ઞાયક છે એ પરમાર્થ. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.